મહત્વપૂર્ણ સમાચાર આરબીઆઈએ વ્યાજદર યથાવત રાખ્યા છે। રેપો રેટમાં આરબીઆઈએ કોઈ બદલાવ ન કર્યો। રેપો રેટ 4% પર યથાવત છે। બેંક રેટમાં પણ કોઈ બદલાવ કરવામાં નથી આવ્યો। તો આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસ સંબોધન કરી રહ્યા છે। સીધા ત્યાં જઈશું। Edging up fuel inflation to 14.3% in October. The persistence of high core inflation, that is CPI inflation excluding food and fuel, since June 2020 is an area of policy concern in view of input cost pressures that could rapidly be transmitted to retail inflation as demand strengthens. In this context, the reduction of excise duty and VAT on petrol and diesel will bring about a durable reduction in inflation by way of direct effects as well as indirect effects operating through fuel and transportation costs. The inflation trajectory is therefore likely to be in line with our earlier projections, and price pressures may persist in the immediate term. Vegetable prices are expected to see a seasonal correction with winter arrivals in view of bright prospects for the Rabi crop. Supply side interventions by the government have limited the fallout of continuing high international edible oil prices on domestic prices. I'm talking about edible prices. The measures taken by government have actually sort of limited the impact of rising international prices on our domestic prices. Though crude oil prices have seen some correction in the recent period, a durable containment of price pressures would hinge on strong global supply responses to match the pickup in demand as pandemic restrictions ease. આરબીઆઈએ વ્યાજદર યથાવત રાખ્યા છે। રેપો રેટમાં આરબીઆઈએ કોઈ બદલાવ નથી કર્યો। રેપો રેટ 4% પર યથાવત છે અને બેંક રેટમાં પણ કોઈ બદલાવ નથી કરવામાં આવ્યો। આરબીઆઈએ રિવર્સ રેપો રેટ પર યથાવત રાખ્યો છે। શક્તિકાંત દાસે આ અંગેની માહિતી આપી। તો માર્કેટના એક્સપર્ટ જયદેવ ચુડાસમા અમારી સાથે ફોન પર જોડાઈ ગયા છે। આપનું સ્વાગત। ઝી 24 કલાકમાં આરબીઆઈએ પોતાના વ્યાજદર છે યથાવત રાખ્યા છે। રેપો રેટમાં પણ કોઈ પણ પ્રકારનો બદલાવ નથી કરવામાં આવ્યો। માર્કેટ પર તેની શું અસર જોવા મળશે? બિલકુલ, આરબીઆઈની જે ક્રેડિટ પોલિસી આવી તેમાં એક સારા સમાચાર જ ગણી શકાય, કારણ કે રેટમાં કોઈ બદલાવ કરવામાં નથી આવ્યો અને કોવિડ-19ની જે પરિસ્થિતિ છે તેમાંથી ભારતીય અર્થતંત્ર હજી સંપૂર્ણપણે બહાર નથી નીકળ્યું અને ખાસ કરીને વૈશ્વિક મોરચે ખૂબ જ મોટી મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે। તો તેની વચ્ચે આરબીઆઈની જે ક્રેડિટ પોલિસી આવી તે ઉત્સાહજનક છે। લોકોને કેટલો ફાયદો આ પોલિસીથી? બિલકુલ, આરબીઆઈની ક્રેડિટ પોલિસી આવી એ પછી પણ માર્કેટ સ્ટ્રેન્થ બતાવી રહ્યું છે। તો મતલબ કે આરબીઆઈની ક્રેડિટ પોલિસીને માર્કેટે વધાવી છે અને ઓવરઓલ જોવા જઈએ તો ખાસ કરીને જે વૈશ્વિક ફ્રન્ટ ઉપર ખાસ કરીને યુરોપિયન કન્ટ્રીમાં જે રીતે કોવિડ-19ની સિચ્યુએશનને લઈને ખરાબી છે તેનાથી એક્સપોર્ટ કરતી કંપનીઓને થોડીક રાહતની જરૂર હતી। તો આરબીઆઈની ક્રેડિટ પોલિસીમાં તેનો એક ઉલ્લેખ થયો છે અને ખાસ કરીને ફુગાવાના દરને લઈને પણ જે આરબીઆઈના ગવર્નરની કોમેન્ટ્રી છે તે પણ એક સારી અને સૂચક બાબત છે। બિલકુલ બિલકુલ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર। તો આરબીઆઈ રિવર્સ રેપો રેટ પર યથાવત રાખ્યો છે અને તેને બતાવી લેવામાં આવ્યો છે, તેનાથી ફાયદો થયો છે। આરબીઆઈ વ્યાજદર પણ યથાવત રાખ્યા।